નમસ્કાર મિત્રો, આજનો રવિવાર છે એકદમ શાંત પણ ધમાકેદાર. સવારની શરૂઆત થઈ છે વાઈફના હાથેથી ઓઇલ મસાજ સાથે. પછી અમે ગયા ક્રોમાં નવો ફ્રીજ લેવા, ટ્રેન્ડ્સથી લીધા દિવાળીના કપડાં અને માર્કેટમાંથી ફટાકડા પર. ચાલો આજનો દિવસ મારી સાથે માનો રિયલ ગુજરાતી ફેમિલી. સવારે ઉઠતા જ મોડે તાજી ભરી ઓઇલ મસાજ, એ પણ વાઈફના હાથેથી. ગરમ તેલ, હળવી દબાણ અને પ્રેમ બલશ પર આખા અઠવાડિયાના થાકને જાણે તો આજે બાય બાય કરી દીધો. મસાજ દરમિયાન વાઈફ બોલે, "જરા શાંતિ રાખો ને, કેમેરા માટે પોઝ ના આપો." મિત્રો, વીકમાં એકવાર આવો ઓઇલ મસાજ જરૂર કરો. તમારી ત્વચા અને તણાવ બંને તમારો આભાર માનશે. હવે મસાજ પછી અમે સીધા નીકળ્યા ક્રોમા તરફ. જૂનો ફ્રીજ બરાબર નથી ચાલતો એટલે થયું કે ચાલો નવું લઈ લઈએ. ત્યાં તો કેટલી ચોઈસ, સાઈડ બાય સાઈડ, કન્વર્ટેબલ, ઇન્વર્ટર, અમે તો ફૂલ કન્ફ્યુઝ હતા. ઘણા મોડા વિચાર્યા પછી અમે પસંદ કર્યો સેમસંગનો 183 લીટરનો એનર્જી એફિશિયન્ટ મોડલ. કમસે કમ બિલ તો ઓછું આવશે ને યાર. ક્રોમા પછી હવે વારો હતો ફેશનનો, એટલે સીધા ટ્રેન્ડ્સ, જ્યાં અત્યારનો માહોલ એકદમ દિવાળીમય છે. વાઈફ પસંદ કર્યું કુંજલે કુર્તો અને મેં લીધું એક ઈસન પઠાની કુર્તા સેટ. ત્યાં અમને મળી ગઈ ઓફર પણ 30% ઓફ. તો દિવાળી પહેલાં ખુશી. હવે ઘરે જઈને ફોટોશૂટ પ્લાનિંગ ચાલુ છે, કેમ કે કપડાં તો લઈ લીધા. શોપિંગ પછી પેટમાં ભૂખ લાગી પણ એ પહેલાં એક કામ, દિવાળીના ફટાકડા. માર્કેટમાં તો જમાવટ જામેલી હતી, બાળકો રંગબેરંગી લાઇટ્સ, સુર સાવલીની માફક અવાજો. અમે લીધા થોડા અનાર, ફૂલઝડી અને ચકરી, ઓછી માત્રામાં, કેમ કે હવે સંતુલન પણ જોઈએ. ઘરમાં જૂના ફટાકડા હતા એટલે રિયુઝ પણ કરીશું, પણ બાળકો માટે થોડી ખુશી લાવી. આવો રહ્યો મારો આખો રવિવાર. સવારે આરામ, પછી ટેકનોલોજી, સ્ટાઇલ અને ફેસ્ટિવલિટી. આપણા જેવા સામાન્ય ઘરના વ્લોગમાં પણ એટલી મજા હોય કે શબ્દ નથી. મિત્રો, તમારો સન્ડે કેવો ગયો નીચે કમેન્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જઈએ એડિટ કરવા, અને આવતીકાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. જય શ્રી રામ.